કે જે સાંભળવાથી આપણે મંત્ર મુગ્ધ થઈ જાય, જે સંગીત આપણે મંત્ર મુગ્ધ કરી દે, એ સરસ્વતી માતાના બંધન કર્યા પછી સરસ્વતી વ્યાસ બતો જય મંદિરે ભગવાન વ્યાસને વંદન કર્યા. ત્યાર પછી 24 અવતારોની કથા કીધી છે. ભગવાનનો પહેલો અવતાર છે સનત કુમારનો થયો, જેને તપ કર્યું અને બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજો અવતાર ભગવાનનો વરાહનો છે. એ વરાહ બની અને પૃથ્વીને બહાર લઈ આવ્યા. ભગવાનનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદ મુનિનો છે, જેને ભક્તિનો માર્ગ બતાવ્યો. ચોથો અવતાર છે ભગવાન નર અને નારાયણ. મનુષ્ય તપ કઈ રીતે કરવું એમની બધી વાતો કરી. પાંચમો અવતાર છે ભગવાન કપિલનો, જેને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. છઠ્ઠો અવતાર ભગવાન અત્રિ ને અનસુયા ને ત્યાં દત્ત ભગવાન રૂપે અવતર્યા. સાતમા અવતારે ભગવાને રુચિ અને આકૃતિના પેટે જન્મ લીધો, યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા. આઠમા અવતારે નાભી રાજા અને મેરુ દેવીને ત્યાં વૃષભદેવ તરીકે પ્રગટ થયા. આ વૃષભદેવ જે જૈન સંપ્રદાયની અંદર 24 તીર્થંકર થયા, એમાં જે પહેલા તીર્થંકર છે ને એ આ વૃષભદેવ છે. નવમો અવતારે ભગવાને પૃથ્વીનો અવતાર ધારણ કરી અને આ ધર્મને બચાવવા માટે પૃથ્વીનું દોહન કર્યું. દસમા અવતારે ભગવાન મત્સ્ય બન્યા. 11મા અવતારે ભગવાન કુર્મ બની પોતાના પીઠ પર મંદરાચલ પર્વત ધારણ કરીને સમુદ્ર મંથન કરાવે. 12મા અવતારે ભગવાન ધન્વંતરી લઈ અને અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા. 13મો અવતાર ભગવાને મોહિનીનું સ્વરૂપ ધારણ કરી દૈત્યોને છેતરી અને દેવતાઓને અમૃત પાયું. 14મા અવતારની અંદર ભગવાન નરસિંહ બન્યા. સ્તંભમાંથી પ્રગટ થઈને પોતાના ભક્તની રક્ષા કરી. પ્રહલાદ ભક્તોના રક્ષણ કરવા માટે ભગવાનને આવવું પડે. 15મા અવતારે ભગવાન વામન તરીકે આવ્યા. 3 ડગલાની અંદર પૃથ્વી નું દાન લઈ અને ઇન્દ્રને આપ્યું ને બલીને પોતાનો કર્યો. 16મા અવતારે ભગવાન પરશુરામ બન્યા, જેને 21 વખત નક્ષત્રી કરી, એટલે કે ક્ષત્રિયોનો વધ કર્યો. એ કેવા ક્ષત્રિયો કે જે ધર્મથી વિરુદ્ધ કાર્ય કરતા હતા, એવા ક્ષત્રિયોને અમને નાશ કર્યો છે. 17મા અવતાર ભગવાને વ્યાસ ભગવાનનો અવતાર લીધો છે. પારાશર અને સત્યવતીને ત્યાં વેદનો વિસ્તાર કરવા માટે વ્યાસ તરીકે ભગવાન આવ્યા. 18મા અવતારે રામચંદ્ર તરીકે અવતાર ધારણ કરી સેતુબંધ બાંધી અને રાવણનો સંહાર કર્યો. 19મા અને 20મા અવતારની અંદર એક સાથે ભગવાનના 2 અવતાર છે, બલભદ્ર અને શ્રી કૃષ્ણ. એમની કથા આપણે આગળ જોશું. 21મા અવતારે ભગવાન બુદ્ધ બન્યા છે. 22મા અવતાર ભગવાન કલ્કી થશે. પછી 2 અવતાર બીજા બાકી રહે 23 અને 24. એમાં અલગ અલગ સંતોનો બધાનો મત છે. કોઈ સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ કહે છે ઈશ્વર, કોઈ હરિ અને હયગ્રીવ કહે છે. આમ ભગવાનના 24 અવતારોની કથા સતપુરાણીએ કહી. સતપુરાણીઓ કહેવા લાગ્યા છે કે હે ઋષિ મુનિઓ,
એકવાર વ્યાસ ભગવાન આમ ઉદાસ થઈને બેઠેલા હતા. એવામાં નારદજી ત્યાં આવ્યા અને વ્યાસ ભગવાનને પૂછવા લાગ્યા કે તમે કેમ ઉદાસ છો? તમે તો આ બધા પુરાણો લખ્યા છે, છતાં પણ તમારું મન ઉદાસ કેમ? ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા કે મેં આ બધા પુરાણો તો લખ્યા, પણ છતાં મને હજી નિજાનંદ નથી આવ્યો, મને પોતાને આનંદ નથી થતો. આની માટે મારે શું કરવું? ત્યારે નારદજીએ કહ્યું કે તમે જેટલા પુરાણો બનાવ્યા ને એ પુરાણોની અંદર જીવન કઈ રીતે જીવવું ને એ જ બધું બતાવેલું છે. પણ હવે તમે એક કામ કરો, પોતાના નિજની અંદર ઈશ્વરના દર્શન કરો અને એ દર્શન કરતા જે તમને ઝાંખી ઉત્પન્ન થાય ને એવો એક ગ્રંથ બનાવો. નારદજીએ ઉપદેશ કર્યો અને વ્યાસજી પોતે નિજમાં ધ્યાન કરતા કરતા જે કઈ ભગવાનના એને દર્શન થયા, જે કઈ ભગવાનની ઝાંખી થઈ, એ ઝાંખી દર્શન કરતા કરતા એને ભાગવતની રચના કરી. નારદ મુનિ છે ને એ એના આગલા જન્મની અંદર દાસી પુત્ર હતા. બીજા જન્મની અંદર દેવ ઋષિ નારદ બન્યા. એનું કેવું કર્મ હશે, એને શું કર્મ કર્યું હશે કે ઋષિ બન્યા, બ્રહ્માજીના સંતાન તરીકે. એ આગલા જન્મમાં દાસી પુત્ર હતા. એટલે એકવાર ત્યાં સાધુ ની મંડળીઓ, પેલા ગામડાની અંદર આવા સાધુ સંતો આવતા ભજન કરવા, સત્સંગ કરવા, કીર્તન કરવા માટે. ગામનો ચોરો હોય કે રામજી મંદિર હોય ત્યાં એને ઉતારો આપે અને રાત્રિના સમયમાં બધા સત્સંગ કરે. આ ગામડામાં વડીલો રહ્યા હોય ને એને ખ્યાલ હોય. સિટીની અંદર ને શહેરની અંદર તો ગેટ ઉપર જ બે બોર્ડ મારેલું હોય કે બહારના કોઈ વ્યક્તિ અંદર આવવું નહીં. એમાં સાધુ સંતો તો ક્યાંથી આવે બિચારા? એટલે પહેલાના જમાનાની અંદર આ સાધુ સંતો આવતા. એમ એક વખત આ સાધુ સમાજ આખી મંડળી આવી અને એમને કીધું કે ભાઈ અમારે અહીંયા ચાતુર્માસ ગાળવો છે. ચાતુર્માસ કહેતા 4.5 મહિનાનું અમારે અહીંયા વ્રત કરવું છે, 4.5 મહિના સુધી અમારે રોકાવા નથી. એની માટે અમારે જે કાંઈ જોવે એ તમારે બધું આપવાનું. એટલે બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં, તમે તારે રોકાવજો, અલગ તમને એક્સ્ટ્રા રૂમ આપી દઈએ, આમાં તમે તારે તમે ભજન કરો, સત્સંગ કરો, કીર્તન કરો અને તમને અમે જમવાનું 2 ટાઈમ આપી દઈશું. આ ચાતુર્માસ દરમિયાન આ દાસી પુત્ર એ સત્સંગ સાંભળે, ભગવાનનું ભજન કરે, કીર્તન કરે, ત્યાં બેસે, સાધુ સંતોની સેવા કરે. આ સેવાનું ફળ કેવું છે? નારદ મુનિની વાત છે. એકવાર સાધુ સંતો જમી લીધા પછી એમના જે પત્રાવળી હોય ને એ લઈને બહાર મૂકવા જતા હતા નારદજી. અને એનો વિચાર આવ્યો કે આ સંતોની પ્રસાદી મારે લેવી છે, આ મહાપુરુષની પ્રસાદી મારે લેવી છે. આમ તો કોઈના એઠું જમાય નહીં, પણ સંત હોય, મહાપુરુષનું જે એઠું હોય ને એ એના કહેવાથી એને આપેલું હોય એ જો ગ્રહણ કરવામાં આવે ને તો એ મહાપ્રસાદ છે. એટલે નારદ મુનિએ સંતોને કહ્યું કે મારે તમારી થાળીમાંથી પ્રસાદ જોવે છે. સંતોએ પણ આનંદ વ્યક્ત કર્યો કે આ છોકરો કેટલો સંસ્કારી છે. સંતોએ પોતાની થાળીમાંથી પ્રસાદ લઈ
અને નારદ મુનિને આપ્યો અને પ્રસાદ ગ્રહણ કર્યો અને પોતાની અંદરમાંથી ભક્તિ ઉત્પન્ન થઈ. ચાતુર્માસ પછી પૂરો થયો. સંતો જ્યાં નીકળતા હતા ત્યારે નારદ મુનિ પણ એની સાથે રવાના થયા કે હવે મારે પણ સંસારમાં રહેવું નથી, મારે ભક્તિ જ કરવી છે, તમારી સાથે મારે પણ નીકળી જવું છે. અરે સંતોએ ના પાડી કે તમારે હજી એમ ન નીકળાય. શું કામ? કે હજી તમારે તમારી માતા જીવે છે, તમારે એની સેવા કરવી જોઈએ. જ્યાં સુધી આપણી જવાબદારી હોય ને એ જવાબદારીમાંથી આપણે મુક્ત ન થઈએ ત્યાં સુધી સંન્યાસ ન લેવાય. આવું સંતો એને સમજાવે. નારદ મુનિ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે સમજી ગયા કે વાત એ સાચી છે. હું કદાચ સંન્યાસ લઈ લઉં તો મારી માતાનું કોણ, એ કોના આધારે જીવન જીવે? સંતોએ વિદાય ત્યાંથી લીધી અને આ માતાની સેવા કરે છે. પણ એક વખત એવું બન્યું કે ગાયોને જ્યારે સેવા કરવા જતા હતા એમની માતા, ત્યાં એનો સર્પદંશ થઈ અને મૃત્યુ થયું. માતાનું મૃત્યુ થયું એટલે નારદજી રાજી થયા. આ જ્ઞાનનો પ્રભાવ છે કે એક માતા માટે એ ભગવાનનું ભજન નતા કરી શકતા, એ યાત્રા નતા કરી શકતા. મનમાં વિચાર કર્યો, જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો હરિ છે મમ, રક્ષક એ ભરોસો બદલાય નહીં. ભગવાન જે કરશે ને એ મારા હિત માટે જોઈ. જે કર્યું તે નરસિંહ મહેતા એ નહોતું કીધું એમના પત્ની ગુજરી ગયા ત્યારે ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાલ. શ્રી ગોપાલ બધા એનું તો ન કહેવાય આપણે. પણ જે લોકો સત્સંગી છે, જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એના સંસારના બધા જે આ બધા અડચણો છે એની માટે આ વિટંબણાઓ છે બધી, કે હવે જો આમાંથી છૂટીએ ને તો કાંઈક ઈશ્વર ભજન કરીએ આપણે. તમે કેમ આ કથા કરવા માટે આવ્યા છે? કોઈના નારદ મુનિએ આ કથા પોતાની છે ને, પછી એ બાળક સ્વરૂપે ભગવાનનું જપ કર્યું. માતા ગુજરી ગયા પછી તપ કરવા માટે બેઠા ને તપની અંદર એને હૃદયની અંદર ભગવાનના દર્શન થયા. કેવું તપ કર્યું છે? ભગવાન સાક્ષાત એને દર્શન કરવા માટે આવ્યા. આ બધો ભજન અને સત્સંગનો પ્રભાવ છે. ભગવાનના દર્શન થયા, દર્શનની ઝાંખી થઈ અને તરત ભગવાન પાછા અંતર ધ્યાન થયા. એટલે નારદજી ની આંખ ખુલી ગઈ કે હમણાં તો મેં જેનું દર્શન કર્યું એ કેમ નથી દેખાતા. ફરી વાર જપમાં બેઠા ત્યારે ભગવાને આવીને કીધું, હવે આ જન્મ તારો અહીંયા પૂરો કર અને બીજા જન્મની અંદર તારા દ્વારા એક ઉત્તમ ભક્ત દેવના ઋષિ તરીકે અવતાર થશે અને ભક્તિ માર્ગની અંદર લોકોને ભક્તિની કઈ રીતે જાગૃત કરવી, આ ભક્તિના અધિષ્ઠાતૃ છે નારદજી ઋષિ. નારદ દ્વારા જ ભક્તિની પ્રાપ્ત કઈ રીતે થાય, ભક્તિ કઈ રીતે કરવી. બીજા જન્મની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે સનકાદિક પછી નારદજીનો જન્મ થાય છે. દેવતાઓ એને વીણા આપી અને ભગવાનનું નામનું સંકીર્તન કરે છે. ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ
को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल। कृष्ण गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल राधे श्याम, गोविंद परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा राधा राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, बरसाने वाली राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, वल्लभ की प्यारी राधा श्री राधा श्री राधा, हमारी प्यारी राधा श्री राधा श्री राधा, सबकी प्यारी राधा 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 राधा, बरसाने प्यारी राधा 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 राधा, हम सबकी प्यारी राधा 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 राधा, हम सबकी प्यारी राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा राधा राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा।
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગા. દ્વારિકાનાથ મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી રે. બોલો દ્વારિકાધીશ કી જય. ભક્તિ ઉત્પન્ન થાય ને ત્યારે એ કીર્તન કરાવો, અંદરથી ઉત્પન્ન થાય. પછી પગના દુખાવ હોય તો ખબર ન પડે, હાથના દુખાવ હોય તો ખબર ન પડે. અને જેને જેને પગનો દુખાવ હોય, હાથનો દુખાવ હોય ને, એ એકવાર રાસ લઈ લેજો આ 7 દિવસમાં, એટલે તમારો દુખાવ હોય જાય. નારદજીએ વ્યાસ ભગવાનને કીધું કે તમે નિજમાં દર્શન કરો, એમાં ભક્તિ જે ઉત્પન્ન થાય એ ભક્તિ દ્વારા શાસ્ત્રનું તમે નિર્માણ કરો. અને એમાં માતાઓ બહેનોને વિનંતી, અવાજ ના કરે. દરેક માતાઓ બહેનોને નમ્ર વિનંતી, શાંતિ જાળવે, જેથી કરીને કથા પ્રવાહ પૂજ્ય શાસ્ત્રીજીનું વચનામૃત આપણે સાંભળી શકીએ. બપોરે બધાને જમવા આપવાનું છે, બરાબર? એટલે એ ચિંતા નહીં કરતા કઈ. તો વ્યાસજી અને નારદજી વચ્ચે એવો સંવાદ થાય છે. નારદજી કહે કે તમે હૃદયની અંદર દર્શન કરો, જે નિજાનંદ થાય એ નિજાનંદમાં જે તમને ઝાંખી થાય એ ઝાંખીનો તમે વિસ્તાર કરો. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક ભગવાને બનાવ્યા. વ્યાસજી પોતાના ભાગવત પુરાણની રચના કરી. અત્યાર સુધીના જેટલા પુરાણો બનાવ્યા હતા એના કરતા ભાગવત પુરાણમાંથી એને એટલો આનંદ આવ્યો. શું? કારણ કે બીજા બધા પુરાણો હતા ને તો કઈ રીતે એ એક સીમિત હતું, જેનાથી મુક્તિ પ્રાપ્ત ન થાય. કોઈ ને કોઈ બંધન વાળા છે. દરેક પુરાણો મુક્તિની પ્રાપ્તિ કરવા માટે તો ભાગવતનો જ આશ્રય લેવો પડે. બીજા બધા પુરાણો છે પણ એમાં કોઈ એક જ દેવનું મહત્વ હોય છે. શિવ પુરાણ હોય તો ભગવાન શિવની જ કથા આવે, દેવી પુરાણ હોય તો માતાજીની જ કથા આવે. એમ આ ભાગવત ગ્રંથ છે એમાં બધા દેવતાઓની કથા આવે અને એ પછી મુક્તિ આપવા વાળું છે. જો આપણે ત્યાં સંપ્રદાયો પણ ઘણા છે, પણ દરેક સંપ્રદાય છે ને એ બંધન કરતા છે. આપણે કોઈનું નિંદા નથી કરતા, પણ સત્ય હકીકત છે. સંપ્રદાયો બંધન કરતા છે કે તમારે આમ જ કરવાનું, આમ નહીં કરવાનું, આ જ વસ્તુ ખાવાની, ઓલી વસ્તુ નહીં ખાવાની. અમુક સંપ્રદાયો છે કે જ્યાં સ્ત્રીઓને પ્રવેશ જ ન મળે. એ બધા બંધન કરતા છે. બંધાવવાનો જોઈએ, માણસ મુક્ત થવો જોઈએ. કોઈ પણ સંપ્રદાયનો આશ્રય લે, કોઈ પણ ગુરુનો આશ્રય લે તો ત્યાં એ બંધાઈ ન જવો જોઈએ. એ માણસ મુક્ત થવો જોઈએ. મુક્તિ મેળવવા માટે પ્રયાસ કરે છે અને પાછા બધા બાંધતા જાય ને કે તારે આમ જ કરવાનું, આમ નહીં કરવાનું. એ સંપ્રદાય હોય ભલે કે કોઈ ગુરુ હોય તો ભલે, જ્યાં સુધી માણસ મુક્ત ન થાય ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય. એટલે વ્યાસ ભગવાનને આનંદ આવ્યો અને એ આનંદમાં જે કઈ ઝાંખી થઈ અને જે કઈ એને દર્શન થયા એના દ્વારા એને ભાગવતની રચના કરી. 18,000 શ્લોક
બેનો ભાગવતનો આંબો ગઈ ને અત્યારે મસ્તી આંબાની કેરીની સીઝન. એ આખા આંબો આપણે ગઈ ને આખા આંબાની અંદર આખું ભાગવત કથા આવી જાય છે. એવું સરસ ભાગવતમાં આંબાનું વર્ણન છે. ચાલો આપણે પણ એનું રસપાન આંબો અખંડ ભુવનથી ઉતાર્યો. એને આવડે ગાજો અરે સખી
ભાગવત રૂપી આંબાના 12 સ્કંદ રૂપી થડ છે. 335 અધ્યાય એ એમની આંબાની ડાળ છે. દ્વાદશ સ્કંદ
સુખદેવજી છે ને એ ખરેખર અધિકારી છે. વ્યાસ ભગવાને આ ભાગવત પુરાણની રચના તો કરી, પછી એને થયું કે આ ભાગવત મારે આપવું કોને? અધિકારી વગર અપાય નહીં. પોતે રાખ્યું છે એમની પાસે. પોતાના આશ્રમની અંદર યજ્ઞ યાગાદી કાર્ય થાય, પોતાના શિષ્યો યજ્ઞના કાશ લેવા માટે મોકલે. જંગલની અંદર શિષ્યો છે યજ્ઞના કાશ ભેગા કરે, રોજ આવે, રોજ યજ્ઞ કરે અને શિષ્યોને ભાગવતનું જ્ઞાન કરાવે. આ રોજનો પોતાનો નિત્યક્રમ. સુખદેવજી મહારાજ તો એક વિરક્ત પુરુષ, જંગલની અંદર નિર્ગુણ અને નિરાકારનું ભજન કરવા વાળા, દિગંબર અવસ્થાની અંદર સંસારની કોઈ પણ માયા એના પર ન લાગે. એક વખત વ્યાસ ભગવાનના શિષ્યો જંગલની અંદર યજ્ઞ કાષ્ટ ભેગા કરતા હતા અને ત્યારે એ આ ભાગવતના શ્લોકોનું ગાન કરે. જંગલના કાષ્ટ ભેગા કરતા જાય ને શ્લોકોનું ગાન કરતા જાય. કંઠસ્થ કરવાનો કીધો હોય ગુરુજીએ કે ભાઈ આ શ્લોક તમે છે ને કંઠસ્થ કરતા હો, પણ એને રટણ કર્યા કરવું પડે, એમને કંઠસ્થ ન થાય. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા વિપ્રદવાસ કનક કપીશમ વૈજયંતી ચમાલા વૈજયંતી ચમાલા. આમ જ્યારે શ્લોકોનું ગાન કરતા હતા અને કાષ્ટ ભેગા કરતા હતા અને બરાબર આ શ્લોક ભગવાનના સ્વરૂપના વર્ણનનો છે. સુખદેવજી મહારાજ તો નિર્ગુણ અને નિરાકારને માનવા વાળા, એને સગુણ સાકાર સાથે કોઈ દેવા દેવા નથી. તેમ છતાં પણ આ શ્લોક સાંભળો અને પોતાની આંખ ખુલી ગઈ. વિચાર કરવા લાગ્યા કે હું તો નિર્ગુણ નિરાકારને ભજવા વાળો, અને છતાં પણ આવો શ્લોક, આવું સગુણ રૂપ, આ કોનું રૂપ છે? આ રૂપનું વર્ણન તો જુઓ. બરહા પીડ્યમ નટવરવપુ કર્ણયો કર્ણિકા. એટલે સુખદેવજી સાંભળી અને આજે યજ્ઞકાષ્ટ ભેગા કરતા હતા બધા શિષ્યો એમની પાસે આવીને પૂછવા લાગ્યા કે તમે આ શ્લોકોનું ગાન કરો છો એ કયા શ્લોક છે? આ શ્લોક તમને કોને શીખવાડ્યા? બહુ સુંદર શ્લોક છે. આમ સુખદેવજી મહારાજ પૂછવા લાગ્યા. ત્યારે વ્યાસના શિષ્યો એમને કહેવા લાગ્યા કે હજી તો અમે અડધો શ્લોક જ બોલ્યા છે, આખો શ્લોક બોલ્યા જ નથી, અને આવા તો 18,000 શ્લોક છે મારા ગુરુજી પાસે. આ છે ભાગવતના શ્લોક. એમ તો તમે આ શ્લોક તો પૂરો કરો. આ તમે અડધો બોલ્યા ને, આ શ્લોક તો પૂરો કરો, મારે સાંભળો છે. બહુ સુંદર શ્લોક છે. કેવું વર્ણન ભગવાન